જો તમે બિઝનેસ કરો છો તો એક એવી ભૂલ કે જે દરેક બિઝનેસમેન કરે જ છે. બિઝનેસ દરમિયાન ઘણી બધી વખત આપણે એવું સમજી લઈએ છીએ કે આ કસ્ટમર ક્યારેય મને છોડીને જશે નહીં, પરંતુ એવું હોતું નથી. આ વાતને એક સામાન્ય એક્ઝામ્પલ દ્વારા સમજાવું. ભારતની ઝેનઝી જનરેશન એટલે કે જેમનો જન્મ 1997 થી 2012 ની વચ્ચે થયો છે. ભારતમાં આ જનરેશનની પોપ્યુલેશન 40 કરોડ છે, જ્યારે એમનો એવરેજ ગાર્મેન્ટ અને ફૂટવેરની પરચેસ સ્ટ્રેન્થ 5000 કરોડ છે. વર્લ્ડની 3 મોટી કંપની H&M, ઝારા અને લીવાઇસ, આ બધી કંપનીનો યર ઓન યર ગ્રોથ થતો જ હોય છે. પરંતુ લાસ્ટ 12 મહિનામાં ઝેનઝી જનરેશનના પરચેસ માઇન્ડસેટ ચેન્જ થવાના લીધે ઝારાનો ગ્રોથ 40%ના બદલે 8%, જ્યારે લીવાઇસનો 54%ના બદલે માત્ર 4%, જ્યારે H&Mનો ગ્રોથ 40%ના બદલે માત્ર 11% થાય છે. આ ત્રણેય બ્રાન્ડે કસ્ટમરના માઇન્ડસેટ પર ફોકસ ના કર્યું. એ સમયગાળા દરમિયાન ઘણી બધી નવી બ્રાન્ડ આવી. 70% કરતાં પણ વધારે શોપિંગ ઓનલાઈન થઈ ગયું. દરેક બ્રાન્ડે XS થી લઈ XXL સુધીની સાઇઝ પ્રોવાઈડ કરી. નવી જેટલી પણ બ્રાન્ડ આવી એમને કસ્ટમરના માઇન્ડસેટ પર ફોકસ કર્યું. માટે ફ્લિકિંગ્સ અને બેન્કર્સ જેવી કંપનીએ 100 કરોડનો બિઝનેસ કર્યો. મેન્ત્રાએ પણ આ શિફ્ટ ઓબ્ઝર્વ કરી અને પોતાના સેક્શન પર FWD સેક્શન સ્ટાર્ટ કર્યો, જે સ્પેસિફિક ઝેનઝી જનરેશનને ફોકસ કરે છે. એટલા માટે આજે એમના પોર્ટફોલિયોમાં આ એજ ગ્રુપમાંથી 1 કરોડ ને 60 લાખ કસ્ટમર છે. એટલે એમનો યર ઓન યર ગ્રોથ 100% કરતાં પણ વધારે છે. માટે આપણે પણ આપણા બિઝનેસમાં ફિક્સ કસ્ટમર અને એમના બદલતા માઇન્ડસેટને સમજવું જરૂરી છે. કાલે ફરી મળીએ ઇન્ટરેસ્ટિંગ વાત સાથે. જય હિન્દ.